જો મિત્રો અહીંયા આપણે લોન મૂવિંગ કરવા આવી ગયા છીએ. આ આપણા બે કસ્ટમર છે, એક આ કસ્ટમર ને એક પેલું ટેસ્લાવાળું કસ્ટમર. બરાબર, લોન મૂવિંગનો સામાન બતાવી દો આપણે. આ સૌ અને બ્લોવર કહેવાય. બરાબર, આ એન્ડમાં યુઝ થાય અને આને વીડ ઈટર કહેવાય. આ હેન્ડ યુઝ માટે છે વીડ ઈટર. તો નથી પહેલાં બધા આપણે કોર્નર કરવાના, આ બધા કોર્નર કરવાના સાઈડના. અને લોન મૂવિંગમાં બે ટાઈપની મૂવિંગ હોય. આપણે કેચિંગ કરી શકીએ અને મલ્ચિંગ કરી શકીએ. આ આપણે મલ્ચિંગનું મશીન લાવેલા છે. તો આ છે ને મલ્ચિંગનું કલેક્ટર છે. આ જે બોક્સ ખરું ને એ મલ્ચિંગની પાછળ આ મશીનના પાછળ ફિટ થાય. આવી એ હમણાં બતાવીશું આપણે. લોન મૂવિંગ ચાલુ કરીએ ને એટલે તમને બતાવીશું. આ લોન મૂવિંગ ચાલુ કરીએ ને એ પહેલાં આપણે તો સેફ્ટી ગિયર્સ જોઈ લેવાના. જો આપણે સેફ્ટી શૂઝ પહેરેલા છે અને આ કપડાં ગંદા ના થાય એટલે આ બેલ્ટ લગાવેલો છે ઉપર. અને આ જો ઇયરમાં પહેરવાના. બરાબર, ગ્લાસ તો મેં લગાવેલા જ છે. બરાબર, આ ગ્લવ્સ જોઈએ. હવે આપણે ચાલુ કરીએ ને એ પહેલાં હું તમને એરિયા બતાવી દઉં. જો આ એક આ કસ્ટમર છે એનો એરિયા. ચાલો, આ છે ને આ કાઉન્સિલનો ભાગ કહેવાય. આ કસ્ટમરની જવાબદારી હોય એ લોન મૂવિંગ કરવાની. તો આટલાથી આ ભાગ બી આ કસ્ટમરનો છે. પછી આ થોડો ઝાડવાળામાં થોડું ઉપર છે, હું બતાવીશ તમને. જો એક આટલો ભાગ છે. બરાબર, અહીંયા થોડું છે. બરાબર, પછી પાછળ છે. પાછળ બતાવું તમને. જો આ પાછળ ખાલી નાનો એક પોર્શન છે. આ જો આપણા આમાં કસ્ટમરનું સ્વિમિંગ પુલ છે. અને અહીંયા બસ આટલો આ ભાગ કરવાનો છે. બરાબર, ચલો તો પછી લેટ્સ સ્ટાર્ટ. આ બીજું કસ્ટમર છે. બરાબર, ચાલુ કરીએ પહેલાં બીજું કસ્ટમર જોઈએ. ઘાસનો ગ્રોથ વધ્યો નહીં, પણ કેવું કે આ રમેશને વાત જે હશે એ બધું કેચિંગમાં આવી જશે. આ તમે આવી જાય. આ જે રમેશ ખરું ને તો હાથે લેવું હોય ને તો લઈ શકો. જો પહેલાં બતાવી દઉં. આ ચાલુ કરીએ પહેલાં આને ચાલુ કરવા માટે જો આ પહેલાં સ્ટાર્ટ ઉપર આવું જુઓ. બરાબર, અને પછી આનો ચોક આપવાનો. અહીંયા આ ચોક આપ્યો અને આવું બતાવો ખેંચું. આ અવાજ આવીને બંધ થઈ જાય ને પછી તમારા ચોક નીચે કરી દેવાનું પાછું. બરાબર, અને પછી
દોરી ટૂંકી દેખાય ને એને એક્સ્ટ્રા કરવા માટે આપણે એ બમ્પ કરીએ છીએ. તો ચાલુ કરી મશીનનું. જો આ કેચિંગ મશીનનું બતાવી દઉં હું તમને. જો આ છે ને આ હેન્ડલ આ પકડવા માટેનું હેન્ડલ છે. આના ફિટ કરી દેવાનું બરાબર. અહીંયા જે આ દેખાય ને તમને આ ઘાસ ઉપર નીચે કટ કરવા માટે જો આ કામ કરશું ને તો બહુ નીચે જતું રહેશે. જો આ જમીનથી ટચ થઈ ગયો ને જો આપણે કયો નંબર કાપવો છે ને એ નંબર અહીંયાથી જોઈ લેવાનો 1 2 3 4 5. આ 5 નંબર ઉપર છે. સપોઝ 4 નંબર કર્યો બરાબર. અને આ કેચિંગનું બોક્સ હું જો બતાવું ને કેચિંગનું બોક્સ તમારે અહીંયા પાછળ ઊંચું કરી ખાલી આ ક્લિક કરો એટલે આ ફિટ થઈ ગયું બરાબર. એક્ઝામ્પલ બતાવી કે અહીંયા અંદર કેવી રીતે ફિટ થાય. જો અહીંયાથી લોન કટ થશે અંદર અને પછી હવા લો થશે ને એટલે પછી એ બધું ઘાસ ખરું ને આમાં કલેક્ટ થશે અને એ કલેક્ટ થઈ જાય ને ભરાઈ જાય ને એટલે આ ફૂલ બતાવે કેચર એ રિમૂવ કરી અને એ ટોપલામાં ભરી દેવાનું. બે કેચિંગના કસ્ટમર છે એ આપણે કેચિંગ કરીએ અને આ ભરી દેવાનું બરાબર. ચાલુ કરવાના જો મોદી એવું છે. આ સસલાની દોડે અને આ કાચબાની રેસ. તો કાચબામાં એકદમ સ્લો જાય રેસ અને આ સસલામાં ફાસ્ટ જાય બરાબર. આ ચાલુ કરવા માટે મારી કોઈ નવી કોઈ રીત નહીં. ખાલી આ ખેંચવાનું આ રિક્ષાના જેમ જ ચાલુ કરવાનું. આ ખાલી ખેંચવાનું દેટ્સ ઇટ. અને આમાં પેટ્રોલ ભરાશે. આ પેટ્રોલની ટેન્કી છે બરાબર. આ અહીંયા ફિલ્ટર આવે. હવે અહીંયા આપણે ચાલુ કરી દઈશું. કરી દીધું આપણે. હું બતાવી જો કેચિંગમાં બસ આ રીતે આ ઊંચું કરવાનું અને આ થઈ જાય. જો આવાને ઘાસ કંઈ બહુ વધારે છે નહીં. આ ઘોડિયા લોકોને કેવું કે થોડું નાનું બી ઘાસ ઉગ્યું હોય ને તો એ લોકો કટ કરાવી દે બરાબર. તાન તો આપણો ધંધો ચાલે જાય. એટલે જુઓ આ કલેક્ટ થયું બસ આ રીતે બસ આ જ કામ કરવાનું. આ ટોપલામાં ભરે જવાનું. હવે પાછું કેચિંગ ભરાઈને પાછા ચાલુ પડી જવું. જો ડન ડન.
ચાલુ કરવાના. ગાડી છે અને આ ફૂટપાથનો ડ્રાઈવે એનો ક્લિયર કરીને આપવાનો, બ્લોવર મારી દેવાનો એટલે નીટ એન્ડ ટાઈડી લાગે ને બરાબર. હું પાછળ બધું પતાવતો આવ્યો છું. આ જો ઘાસ એરિયા બતાવી દો, આપણે લોન મૂવિંગ પતી ગયું અને પછી કેચિંગ બતાવીએ. પેલા ટોપલામાં કેટલું કેચિંગ ભેગું થયું છે બરાબર. વેસ્ટમાં ડમ્પ કરી આવવાનું. જો આપણે તો લોન મૂવિંગ કરતા હતા ને તો આ હાઈવે કસ્ટમર કરો ને એ ઘરના બહાર આવી એને અમને રિક્વેસ્ટ કરી કે અમારે તો લોન મૂવિંગ કરવાનું છે. તો આ નવો કસ્ટમર એક મળ્યો છે બરાબર. એને જો આ તો ઘાસ બહુ મોટું વધી ગયેલું છે. એ જસ્ટ મૂવિંગ થયો અહીંયા આગળ નવું બાય કર્યું છે. જો બ્રાન્ડ ન્યૂ પ્રોપર્ટી છે બરાબર. આટલું મોટું એરિયા છે. આ તો ઘાસ પડી ગયું. પેલી બાઉન્ડ્રી બધી મૂવિંગ કરવાની બરાબર. અંદરનો ભાગ એ બી કરવાનો છે. અમુક જગ્યાએ ઘાસ ઉગેલું છે, અમુક જગ્યાએ ઘાસ આવી જ નહીં બરાબર. ચલો આવું ચાલુ કરશું ભાઈ. આ નવી જોબ ચાલુ કરીએ હેડો.